નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જો પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા. નીટ 2022ના કોર્સની ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો, અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર. અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. ચાલો, આજે આપણે ફિઝિક્સ મેઇન ટોપિક થી શરૂ કરવાનું છે. બોલો, પહેલું ચેપ્ટર આપણે કયું આવે છે? યુનિટ ડાયમેન્શન્સ આવે ને? શું આવે છે? યુનિટ ડાયમેન્શન્સ એન્ડ મેજરમેન્ટ્સ. આપણે નીટની એક્ઝામમાં આમાંથી લગભગ 1 થી 2 MCQ પૂછાય. કેટલા પૂછાય છે? 1 થી 2 MCQ હોય છે. આ ચેપ્ટર બધાને સહેલું જ લાગે છે, બધાને ખબર જ છે. લગભગ બધા ચેપ્ટરના જેટલા પણ રાશિ આવતી હોય બધાને એકમ તમારે ક્યાંથી લેવાના આવે? અહીંયાથી આવે છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. પહેલી વસ્તુ યુનિટ. યુનિટનો મતલબ શું થાય? બોલો, જેને આવડતું હોય તેને જવાબ આપવો. ઓકે, ચલો. યુનિટ એટલે એકમ. ડાયમેન્શન એટલે માપન, એટલે બધી અલગ અલગ આપણે માપન પદ્ધતિ આવશે. અને મેજરમેન્ટ એટલે જે આપણે માપ લઈએ તે. શું થાય? કપડા સીવડાવવા જાવ દર્દી માપ લે ને, શું લખે? મેજરમેન્ટ લખે ને. શું લખે? તમારા મેજરમેન્ટ લખે છે. ચાલો, તો શરૂઆત કરીએ. એમાં પહેલી વસ્તુ કઈ આવશે? ભૌતિક રાશિ એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી. ભૌતિક રાશિ કોને કહેવાય? કે કુદરતી ઘટનાને દર્શાવવા માટે જરૂર જે વસ્તુની પડે છે તેને શું કહીએ? રાશિ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ વેગ છે, ઝડપ છે, દળતા, ઘનતા છે, દળ છે, ઘણી બધી વસ્તુ રાશિ આવે છે આપણે. ઓકે, એમાં આપણે બે વસ્તુ મેઇન આવે છે કે મૂળભૂત રાશિ કોને કહેવાય અને સાધિત રાશિ કોને કહેવાય. મૂળભૂતનો મતલબ શું થાય? ફંડામેન્ટલ, એટલે કે બેઝિક જે પાયાની રાશિ હોય તે થાય. તો કઈ આવશે? કે જે રાશિ બીજી રાશિથી સ્વતંત્ર હોય તેને કેવી કહેવાય? મૂળભૂત રાશિ. એને દર્શાવવા માટે બીજી રાશિની તમારે જરૂર પડે નહીં, જે પોતાના ઉપર નિર્ભર હોય. ફોર એક્ઝામ્પલ શું આવશે આપણે? MLT તમને ખબર છે ને? દળ, લંબાઈ અને સમય. એને દર્શાવવા માટે બીજી કોઈ રાશિની તમારે જરૂર પડતી નથી. પણ સાધિત રાશિ કોને કહેવાય? કે કોઈ રાશિ છે એ બીજી રાશિમાંથી બનતી હોય એનું કહેવાય સાધિત રાશિ કહેવાય.
ફોર એક્ઝામ્પલ આપણે વેગ લખીએ. ચલો વેગ કોને કહેવાય? બોલો, વેગ કોને કહેવાય? અંતરના છેદમાં સમય. અંતર નહીં, ઝડપ એટલે શું થાય? જો આપણે 1D માં આવશે અત્યારે તમને કહી દો, ઝડપ એટલે અંતર ભાગ્યા સમય થાય ને વેગ એટલે શું થાય? સ્થાનાંતર. ધ્યાન રાખવાનું, કેમ કે સદિશ રાશિ થશે. ઓકે, એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર એટલે એક પ્રકારનું શું થાય? અંતર જ થવાનું છે ને. અને બીજું આપણે શું લખીએ કે અંતર એટલે કે લંબાઈનો એકમ થાય ને. અંતર એટલે શું થાય? લંબાઈમાં માપીએ ને, મીટરમાં માપીએ, કિલોમીટરમાં માપીએ, એટલે આ લંબાઈનો એકમ થશે. અને આ શું થશે? સમયનો એકમ. તો લંબાઈ અને સમયનો ઉપયોગ કરીને તમે વેગ દર્શાવી શકો. એટલે વેગ આધાર કોના ઉપર રાખે છે? તમારે લંબાઈ અને સમય ઉપર આધાર રાખે. એટલે એને કેવી રાશિ કહેવામાં આવે છે? સાધિત રાશિ. કે જે બીજી મૂળભૂત રાશિ, ખાસ વસ્તુ કઈ રાશિ ઉપર આધાર રાખે? મૂળભૂત રાશિ ઉપર આધાર રાખે. ફોર એક્ઝામ્પલ આપણે હજી એક લઈએ, બળ. ચલો બળ, F બરાબર સૂત્ર શું આવે? બોલો, બધાને ખબર જ છે. F બરાબર m into a, એટલે શું લખાય? દળ ગુણ્યા પ્રવેગ લખાય. ચલો પ્રવેગ ને શું લખાય? મૂળભૂત રાશિ સ્વરૂપે લખવું હોય તો અંતર, લંબાઈ આવશે ને. શું આવશે? લંબાઈના સ્વરૂપમાં. અને નીચે સમયનો વર્ગ. આવું થાય કે ન લખીએ કઈ? તો જો દળ, લંબાઈ અને સમય ત્રણેય કેવી રાશિ આવી ગઈ? મૂળભૂત રાશિ. આને જે મૂળભૂત રાશિમાં દર્શાવે તો બળને કેવી રાશિ કહેવાશે? આવડિયા. આ શું છે? બળ. તો કેવી રાશિ કહેવાય આને? સાધિત રાશિ કહેવાય. ખબર પડી કે નહીં? ચાલ, તો એની જ વસ્તુ હવે આપણે નીચે લેવાનું છે. એકમો. પેલું શું હતું? રાશિ લીધી. તો રાશિ હોય તેનો એકમ હોય. શું હોય? એકમ. તો મૂળભૂત રાશિના એકમ હોય ને શું કહેવાય? મૂળભૂત એકમો. સાધિત રાશિના એકમ હોય ને સાધિત એકમો. સિમ્પલ. ચલો વેગનો એકમ બોલો. ચલો લંબાઈ. લંબાઈનો એકમ શું થાય? પેલા તો લંબાઈ શેમાં માપીએ આપણે? એકમ શું ને કહેવાય? મીટર. જે વસ્તુ તમને આપેલી છે તમે શેમાં માપો છો એને શું કહેવાય? એનો એકમ. તો લંબાઈ શેમાં માપીએ આપણે? મીટરમાં માપીએ ને. મીટરમાં. તો આ શું આવશે? મીટર. સમય સેકન્ડ. સેકન્ડમાં માપીએ, કલાકમાં માપીએ, અલગ અલગ એકમ હોય. તો આપણે અત્યારે સેકન્ડ રાખે તો મીટર પ્રતિ સેકન્ડ. આનો શું થઈ ગયો? એકમ. ખબર પડી કે નહીં? તો લંબાઈનો એકમ શું લખાય? મીટર લખાય. મીટર. દળનો એકમ કિલોગ્રામ આપણે લખીએ છીએ. અને સમયનો એકમ શું લખીએ છીએ? સેકન્ડ લખીએ છીએ. તો વેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ થશે. આ કેવો એકમ કહેવાય? સાધિત એકમ કહેવાય કે મૂળભૂત એકમ કહેવાય? સાધિત એકમ. સાધિત કહેવાય ને, કેમ કે બે મૂળભૂત એકમ ઉપર આધાર રાખે છે એટલે એને કેવું કહેવાશે? સાધિત એકમ કહેવામાં આવશે. ચલો બળ. બળ આપણે અહીં લીધું છે તો બળનો એકમ પણ લખી નાખે. ચલો બળનો એકમ શું થાય? દળ. એટલે દળ શેમાં માપીએ? કિલો. કિલોગ્રામ. લંબાઈ મીટર. મીટર. સમય સેકન્ડ. સેકન્ડનો વર્ગ થશે. ઓકે, આ થઈ ગયા તમારા એકમ થઈ ગયા. ચલો બીજા ત્રીજી ભાતના એકમ આવે છે પૂરક એકમો. કે જે મૂળભૂત એકમો ન હોય અને સાધિત એકમો ન હોય એને કેવા એકમ કહેવાય? પૂરક એકમો કહેવાય. કેવા કહેવાય? પૂરક એકમો. કે જે મૂળભૂત પણ નથી અને સાધિત નથી. બે માંથી એક એમાં તમે ન લઈ શકો. એવા આપણી પાસે બે છે, સમતલ કોણ અને ઘન કોણ. શું છે? ચલો સમતલ કોણ કોને કહેવાય? આ સમતલ, આ બે લાઈન દોરી આ જે ખૂણો બને શું કહીએ આપણે? ખૂણો કહીએ ને. અથવા તો સમતલમાં બનેલો છે એટલે બીજું એને શું કહીએ? સમતલ કોણ. ચલો ખૂણો શેમાં માપીએ? ખૂણાનો એકમ બોલો. ખૂણો શેમાં માપીએ? ખૂણાનો એકમ શું થાય? થીટા. થીટા એકમ કહેવાય. થીટા શું કહેવાય? એની સંજ્ઞા કહેવાય ને. શું કહેવાય? દર્શાવીએ તેને શું કહેવાય? સંજ્ઞા કહેવાય. એકમની વાત કરું છું આપણે. ડિગ્રીમાં માપે. ડિગ્રીમાં. બીજું રેડિયનમાં માપે ને. રેડિયન અથવા તો ડિગ્રી માપીએ. શું લાગે? ડિગ્રીમાં માપીએ છીએ આપણે. શું આપણે ગુજરાતીમાં લખીએ તો શું લખીએ? ડિગ્રી. ઓકે, હવે ઘન કોણ કોઈને ખબર છે? ઘન કોણ કોને કહેવાય? બોલો. ઘન કોણ કયો? ત્રણ અલગ અલગ દિશાઓની રેખા વચ્ચેનો ખૂણો. ત્રણ દિશાનો તો ખૂણો માપીશ કઈ રીતે? પહેલી વસ્તુ તો એટલે કે આપણે ઘન ઘન હોય કોઈ પણ ઘન, એની કોઈ પણ એક ખૂણો હોય એને ઘન. એક્ઝામ્પલ ખોખું લઈ લો તો એની અંદરનો ખૂણો, જેમ કે આપણે રૂમમાં બેઠા એની. ઓકે, સિમ્પલ. આપણે બધા આઈસ્ક્રીમ તો ખાવો જ છો ને. શું ખાવ?
આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમમાં શું આવે? કોન આવે કે નહીં? શું આવે? કોન આવે ને? તો કોનનો ખૂણો બને કે નહીં? એ કેવો થાય? 3D માં થાય કે ન થાય? ખબર પડી કે ન પડી? સિમ્પલ. યાદ રાખવા માટે કઈ શું યાદ રાખવાનું? કોન યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કોન. કોનમાં અંદર આમ 3D માં જે ખૂણો બનતો એને શું કહેવાય આપણે? ઘનકોણ કહેવાય કે ન કહેવાય? ખબર પડી કે ન પડી બધાને? તો એનો એકમ શું થશે? સ્ટીરેડિયન. શું લખાય? સ્ટીરેડિયન. ઓકે. સમતલનો એકમ રેડિયન અથવા આપણે ડિગ્રી લઈએ છીએ અને ઘનકોણનો એકમ શું આવશે? સ્ટીરેડિયન. આ બે અલગ એકમો છે એટલે એને નવું નામ આપેલું છે આપણે પૂરક એકમો. ચલો આ ઉપરના બંનેમાં બધાને ખબર પડી ગઈ રાશિ કોને કહેવાય અને એકમો કોને કહેવાય? કોઈને ડાઉટ એમાં? નહીં? ચાલ તો હવે આપણે એકમ પછી બીજી વસ્તુ શું હતી? યુનિટ પછી ડાયમેન્શન્સ એટલે કે માપન. તો માપન પદ્ધતિઓ આવે છે. ચલો કઈ કઈ માપન પદ્ધતિ આવે? તમે બધા રિનિટ માટે છો એટલે તમને બધાને ખબર જ છે કઈ કઈ માપન પદ્ધતિ આવતી હોય છે. બોલો કયા કયા આવે છે? સીજીએસ, એમકેએસ, એફપીએસ અને એસઆઈ એકમ પદ્ધતિ લઈએ છીએ. માપન પદ્ધતિ કોના ઉપરથી નક્કી થાય છે? તેના મૂળભૂત એકમો ઉપરથી. કોના ઉપરથી? મૂળભૂત એકમો. કયા કયા મૂળભૂત આપણે અત્યારે લઈએ છીએ મેઇન? બોલો તો. મૂળભૂત રાશિ કઈ કઈ લઈએ છીએ પેલા? બોલો. મૂળભૂત રાશિ કઈ લઈએ છીએ? કિલોગ્રામ, મીટર અને સેકન્ડ. જો ખાસ હું બોલું એના ઉપર ધ્યાન આપવાનું. મૂળભૂત રાશિ કીધું મેં. શું કીધું? મૂળભૂત રાશિ. લંબાઈ, દળ, શું આવશે? MLT. MLT. શોર્ટમાં આપણે શું લખીએ આપણે એને? MLT. એમ એટલે શું થાય? દળ લખાય ને? L એટલે લંબાઈ. લંબાઈ અને T એટલે ટાઈમ. સમય. આવું લખે કે નહીં? MLT. તો MLT ના એકમો કયા છે એના ઉપરથી આપણે શું છે? એકમ પદ્ધતિ નક્કી કરીશું. ઓકે. પેલી છે CGS. ચલો CGS નો મતલબ શું થાય બોલો? સેન્ટીમીટર, ગ્રામ ને સેકન્ડ. આ C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ, S એટલે સેકન્ડ. સેકન્ડ. તો આને કઈ જેમાં લંબાઈનો એકમ કયો આવશે? સેન્ટીમીટર. સેન્ટીમીટર, દળનો એકમ ગ્રામ ગ્રામ. અને સમયનો એકમ સેકન્ડ. આમાં જો તમે દર્શાવતા હોય તો ઈ માપન પદ્ધતિને કેવી કહેવાય છે? CGS માપન પદ્ધતિ. કઈ કહેવાય? CGS માપન પદ્ધતિ. ચલો બીજી આપણને આપેલી છે MKS. કઈ આપેલી છે? MKS. તો M, K અને S. ચાલો M એટલે મીટર, મીટર, K એટલે કિલોગ્રામ, કિલોગ્રામ, S એટલે સેકન્ડ, સેકન્ડ. તો જે આપણે તમે રાશિ માપતા હોય તેમ એક જેમાં લંબાઈનો એકમ તમે મીટર લેતા હોય, દળનો એકમ કિલોગ્રામ લેતા હોઈએ અને સમયનો એકમ સેકન્ડ લેતા હોય તો એને કેવું કહેવાય? કેવી માપન પદ્ધતિ કહેવાય? MKS કહેવાય છે. ઓકે. આપણે બીજી એક પણ આવે છે એની સાથે સાથે શોર્ટમાં MKS A આવે ને? શું આવે? MKS A. તો A શું હોય છે? ક્ષેત્ર, ક્ષેત્રફળ નો આવે ને બેન? ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર લખાય. એ તો સાદી થઈ જાય ને, મૂળભૂત થોડું આવે. શું આવે અહીંયા? એમ્પિયર આવશે. શું આવશે? એમ્પિયર. ઓકે. અત્યારે ગોતાણું હતું વિદ્યુત પ્રવાહનું માટેનું એટલે એને MKS A નામ આપ્યું હતું પછીથી. એટલે એનું મતલબ આગળનું વર્ઝન હતું એમ. ચલો ત્રીજી આવે છે આપણે FPS. કઈ આવે છે? ચાલો FPS કોને કહેવાશે? F એટલે ફૂટ, P એટલે પાઉન્ડ, S એટલે સેકન્ડ. તો શું થશે? ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. એટલે શોર્ટમાં શું લખીએ આપણે? FPS લખે છે. શું લખે છે? FPS. અને છેલ્લે SI એકમ પદ્ધતિ. ઓકે. તો એની પહેલા આપણે આ ત્રણેય એકમ પદ્ધતિ જોઈ. અલગ અલગ જગ્યાએ દુનિયામાં શું થતું હતું? અલગ અલગ વાપરતા હતા. કેમ કે ભારતમાં ફોર એક્ઝામ્પલ CGS વાપરતા હોય તો અમેરિકામાં શું વાપરતા? MKS વાપરતા. પછી ઇંગ્લેન્ડમાં શું વાપરતા? FPS વાપરતા. ચલો જૂના જમાનામાં તો હતું કે ચાલો એક દેશમાંથી બીજા દેશમાં જવાનું બહુ ઓછું હતું કેમ કે ટ્રાન્સપોર્ટેશન માટે પ્રોબ્લેમ આવતા હતા એટલે. પણ હવે અત્યારે જો તો અહીંયાથી કોઈક અમેરિકા અથવા તો ઇંગ્લેન્ડ ગયો હોય એ એમ કે 1 કિલો ઘઉં આપો તો ત્યાં કોઈ એને 1 કિલો ઘઉં આપે? ન આપે ને.
કેમ કે અહીંયા દળ શેમાં માપતા હતા? પાઉન્ડમાં માપે કે નહીં? શેમાં માપે? પાઉન્ડમાં. એટલે પાછો પ્રોબ્લેમ આવે કે 1 કિલોના પાઉન્ડ કેટલા કરવા? ખબર પડી કે ન પડી? એક રાશિમાંથી બીજી રાશિ કન્વર્ટ કરવી પડે. એના માટે પછી આખી દુનિયા ભેગા મળીને શું કર્યું? એક કોમન એકમ પદ્ધતિ બહાર પાડી. શું બહાર પાડ્યું? કોમન એકમ પદ્ધતિ, SI. SI નું ફૂલ ફોર્મ કોને ખબર છે? બોલો. SI નું ફૂલ ફોર્મ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ. શું થાય? એટલે મતલબ શું છે? દુનિયામાં બધી જગ્યાએ તમારે આને મૂળભૂત તરીકે લેવાનું રહેશે. SI એકમ પદ્ધતિમાં કેટલી રાશિ આવે છે? બોલો. કેટલી રાશિ હોય છે? 7 મૂળભૂત રાશિ હોય. કેટલી હોય? 7. કઈ કઈ આપણી પાસે? 3 4 તો આપણે અહીંયા ઉપર લખેલી જ છે ને. ઓકે, 4 તો આપણે આવી ગઈ છે. પહેલી કઈ હતી? લંબાઈ, દળ અને સમય. આ તો આપણી પાસે ઓલરેડી પહેલેથી હતી જ તે. પછી આપણે MKSE આવ્યું ત્યારે બીજી કઈ મળી હતી આપણને? વિદ્યુત પ્રવાહ મળ્યું હતું. હવે એની પછી બીજી રાશિ કઈ કઈ આવે છે? તાપમાન, દ્રવ્યનો જથ્થો અને પ્રકાશની તીવ્રતા એટલે લુમેન ઇન્ટેન્સિટી. ઓકે, તો બધાયના એકમ હશે અને બધાયની સંજ્ઞા હશે. ચાલો પહેલા તો આને કઈ રીતે દર્શાવીએ આપણે? લંબાઈ એટલે L વડે દર્શાવે ને? કેના વડે દર્શાવે? L વડે. દળ એટલે શું લખીએ? M. શું લખીએ? M. સમય એટલે T લખીએ. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહને કેના વડે દર્શાવીએ? I વડે દર્શાવીએ છીએ આપણે. તાપમાનને પણ આપણે કેના વડે દર્શાવીએ? T વડે અથવા તો થીટા વડે ઘણી વખત દર્શાવતા હોઈએ છીએ. દ્રવ્યનો જથ્થો એટલે મોલ કહીએ ને. શું કહીએ આપણે એને? મોલ. અથવા તેને શોર્ટમાં મોલ લખીને પણ આપણે દર્શાવીએ છીએ. પ્રકાશની તીવ્રતા શું છે? લુમેન ઇન્ટેન્સિટી. LI પણ તમે લખી શકો. શું લખાય? લુમેન ઇન્ટેન્સિટી. ચલો બધાના એકમ. લંબાઈનો એકમ તમને ખબર છે કેટલો હોય? મીટર. જો આ બધા એકમ કયા છે? ખાસ યાદ રાખવાનું. SI એકમ છે. કયા એકમ છે? SI એકમ છે. દળનો એકમ શું થાય? SI એકમ કિલોગ્રામ. સમયનો એકમ સેકન્ડ થશે. વિદ્યુત પ્રવાહનો એમ્પિયર. તાપમાનનો કેલ્વિન. દ્રવ્યના જથ્થાનો મોલ લઈએ છીએ અને પ્રકાશની તીવ્રતાનું કેન્ડેલા લઈએ છીએ. ઓકે, એ આપણે તમારે એમ્સમાં પૂછાઈ ગયેલું છે કે જ્યોતિની તીવ્રતાનો એકમ શું થાય? શું આવશે? કેન્ડેલા આવે. શું આવે? કેન્ડેલા આવશે. ઓકે, સિમ્બોલ તમને ખબર જ છે. મીટર એટલે M વડે દર્શાવીએ. કિલોગ્રામ એટલે kg વડે દર્શાવીએ છીએ. સેકન્ડ એટલે S વડે દર્શાવીએ. એમ્પિયર એટલે કેપિટલ A વડે દર્શાવીએ છીએ. કેલ્વિન ને આપણે કેપિટલ K વડે, મોલને મોલ વડે અને કેન્ડેલાને CD વડે દર્શાવીએ છીએ. ઓકે, આ 7 આપણે મૂળભૂત એકમો છે જે તમારે યાદ રાખવાના છે. એની પછી SI પ્રિફિક્સ. આ તમને ખબર જ છે મોટા ભાગના વિદ્યાર્થીઓને. એટલે આપણે શું છે? 0 થી શરૂઆત કરીએ. 10 ની ઘાત શું છે? 10 ની ઘાત ને કયા વડે દર્શાવીએ? તો પોપ્યુલરમાં આપણે શરૂઆત 10 ની 1 ઘાત થી કરીએ. તો 10 ની 1 ઘાત એટલે શું થાય? ડેકા થાય. જે આપણે નોર્મલી એટલો બધો યુઝમાં લેતા નથી. 10 ની 2 ઘાત એટલે હેક્ટો. આ પણ આપણે ફિઝિક્સમાં એટલું બધું યુઝમાં લેતા નથી. આપણે ઉપરના જે પદ આવે એનાથી શરૂઆત થાય છે કે 10 ની 3 ઘાત એટલે શું આવશે? કિલો આવે. કે વડે દર્શાવે ને? કિલોગ્રામ. શું લખીએ આપણે? કિલોગ્રામ. એટલે શું થયું? 10 ની 3 ઘાત ગ્રામ લખીએ ને? 1000 ગ્રામ લખીએ કે ન લખીએ? એટલે કિલો આવશે. શું આવશે? કિલો. 6 ઘાત હોય એને શું દર્શાવે? મેગા. આ પણ આપણે ફિઝિક્સમાં વારાઘડીએ આવે છે. M, કેપિટલ M વડે. જો બીજી વસ્તુ પ્લસ ઘાત હોય ને ત્યાં બધા સિમ્બોલ કેવા આવશે? કેપિટલ આવશે. કેવા આવશે? કેપિટલ. ને જો માઇનસ ઘાત હોય બધા સિમ્બોલ કેવા આવશે? સ્મોલ લેટરમાં આવશે. કેવા લેટરમાં આવશે? સ્મોલ લેટરમાં આવશે. પછી 10 ની 9 ઘાત પણ આપણે આવે છે ગીગા. 10 ની 12 ઘાત હોય તો શેના વડે દર્શાવીએ? ટેરા વડે દર્શાવીએ છીએ. 15 ઘાત હોય તો પેટા અને 18 ઘાત હોય તો એક્ઝા. ઓકે, ઉપરના 2 3 છે આપણે એટલા બધા યુઝમાં આવતા નથી. મેઇન આપણે કયા કયા યુઝમાં આવે છે વધારે? કિલો, મેગા, ગીગા. આ 3 આપણે ઘણી વખત તમને ઓપ્શનમાં જોવા મળતા હોય છે. પછી 10 ની હવે માઇનસ ઘાતમાં આવીએ. ચાલો, તો -1 ઘાત એટલે ડેસી. ડી વડે દર્શાવાય. સ્મોલ. તો મેં તમને કીધું એમ
માઇનસ ઘાત વાળા છે સ્મોલ લેટર હશે, પ્લસ ઘાત વાળા છે એ કેપિટલ લેટર્સમાં હશે. -2 આ પણ આપણે વારાઘડે યુઝ કરીએ સેન્ટીમીટર યુઝ કરીએ ને, સેન્ટીમીટર એટલે હું લખાય 10⁻2 ઘાત મીટર લખાય. 10⁻3 ઘાત એટલે મિલી, આ પણ આપણે યુઝ કરીએ છીએ. 10⁻6 ઘાત માઇક્રો, મ્યુ વડે દર્શાવાય. 10⁻9 ઘાત એટલે નેનો, એન વડે. આ બધા પદો આપણે વારાઘડે વધારે યુઝ કરતા હોઈએ છીએ. ચલો 10⁻12 ઘાત એટલે પાઇકો થશે, અને 10⁻15 એટલે ફેમ્ટો થાય, અને 10⁻18 એટલે એટો વડે દર્શાવવામાં આવે છે. તો આ હતા આપણા પ્રિફિક્સ. ઓકે, આ તમારે યાદ રાખવાના છે કે એટલી ઘાત હોય એટલે કેટલા થાય. મેં તમને કીધું એમ કયા કયા વધારે આપણે પૂછે છે, કિલો વાળું હોય છે, મેગા, ગીગા, પછી માઇનસ ઘાતમાં સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, એટલા પદ આપણે વધારે વારાઘડે યુઝ કરતા હોય છે. બાકીના હોય કે આપણે રેરલી યુઝ કરતા હોઈએ છીએ. ચલો પ્રેક્ટિકલ યુનિટ એટલે કે પ્રાયોગિક એકમો. શું કહેવાય? પ્રાયોગિક. તો પહેલું તમને આપેલું છે ફર્મી. ફર્મી એટલે શું થાય? 10⁻15 ઘાત મીટર. ફર્મી એકમ ક્યાં યુઝ કરીએ? કોઈને ખબર છે? ફર્મી એકમ આપણે ક્યાં યુઝ કરીએ? શેના માટે આ બનાવ્યો છે આપણે એકમ? યાદ છે કોઈને? એટમ ન્યુક્લિયસ વાળા ચેપ્ટરમાં આવે છે. શું હોય છે? ન્યુક્લિયસની જે ત્રિજ્યા હોય છે એ કયા એકમમાં મપાય છે? ફર્મીમાં મપાય. કેમાં મપાય? ફર્મીમાં મપાય છે. એક્સરે યુનિટ એટલે 10⁻13 ઘાત છે. એક્સરે એટલે ક્ષ કિરણ થાય ને, ક્ષ કિરણ જે નીકળે છે એની તરંગ લંબાઈ તમને 10⁻13 ઘાતની આજુબાજુ જોવા મળે છે. એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે શું થાય? 10⁻10 ઘાત. આ ક્યાં માપીએ છીએ આપણે? બોલો. એટમની સાઇઝ, કોની? પરમાણુની સાઇઝ જે હોય છે તે કેમાં માપવામાં આવે છે? એંગસ્ટ્રોમમાં માપવામાં આવે છે. પછી માઇક્રોન. માઇક્રોન તમને બધાને ખબર જ છે, 10⁻6 ઘાત મીટર. મ્યુ બરાબર આપણે શું લખે? 10⁻6 ઘાત લખે ને ડાયરેક્ટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.49 10⁻11 ઘાત. ચલો આ કોઈને ખબર છે એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? બોલો. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. શું કહેવાય? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર શું કહેવાય? એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે. લાઇટ યર પ્રકાશ વર્ષ. આ કોઈને ખબર છે પ્રકાશ વર્ષ કઈ રીતે આવે? શૂન્યાવકાશમાં પ્રકાશે કરેલી ઝડપ 1 વર્ષમાં. શું છે? શૂન્યાવકાશમાં ઝડપ નો આવે, શું આવે? અંતર. શું છે? આપણે બધા કોના અંતર માપીએ છીએ? આપણે લંબાઈ માપીએ ને. શું માપે છે? લંબાઈ. તો શું થાય? શૂન્યાવકાશમાં પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર. તો પ્રકાશની ઝડપ કેટલી આવે? સી બરાબર કેટલું હોય પ્રકાશની ઝડપ? 3 × 10⁸. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ગુણાકારમાં તમારે શું કરવાનું? 1 વર્ષની સેકન્ડ મૂકવાની. શું મૂકવાની? 1 વર્ષની સેકન્ડ. એટલે તમારો જવાબ કેટલો આવશે? 9.46 × 10⁻15 ઘાત. ખબર પડી? આ રીતે કેલ્ક્યુલેટ. પછી પાર્સેક આવે છે. આ પણ યુનિવર્સના મોટા મોટા એકમો માપવા માટે થાય છે. 3.26 લાઇટ યર બરાબર 1 પાર્સેક થાય છે. પછી નાના એકમો ઇંચ 2.54 સેન્ટીમીટર. ફૂટ 1 ફૂટ એટલે 12 ઇંચ થાય. એ તો તમને ખબર જ છે ને. મોટી સ્કેલ લ્યો તો જો એક બાજુ તમને કેટલા હોય છે? 30 સેન્ટીમીટર જેટલું હોય છે લગભગ, અને બીજી બાજુ 12 લગી હોય છે. તો જે 12 હોય છે એ શું હોય છે? ઇંચ હોય ને. શું હોય છે? ઇંચ. એટલે 1 ફૂટ બરાબર આપણે કેટલો લઈએ છીએ? 12 ઇંચ લઈએ છીએ. ઓકે. 1 માઇલ આ આપણે એટલે બધું અહીંયા યુઝ કરતા નથી કે 1.609 કિલોમીટર થશે. ચાલો આ બધા હતા આપણે લંબાઈના અમુક જે પ્રેક્ટિકલી એકમ આપણે યુઝ કરીએ છીએ રોજિંદા જીવનમાં તે. પછી દળ. દળમાં શું વાપરે છે આપણે? મેટ્રિક ટન. 1000 કિલો લઈએ ને. શું લઈએ? 1000 કિલો એટલે શું થાય? 1 મેટ્રિક ટન જેટલું થશે. 1000 આવે તો બીજું નાનો એકમ શું થાય? 100 પણ થાય. 100 કિલો એટલે શું લખાય? 1 ક્વિન્ટલ. શું મપાય? 1 ક્વિન્ટલમાં મપાય છે. તમને ખબર છે મોટા મોટા ટ્રક જતા હોય, શું છે? અનાજ ભરીને જતા હોય, હું આખા ટ્રકનું વજન કરતા હોય છે. એમાં માપે બધું? મેટ્રિક ટનમાં માપતા હોય છે. અને ગુણનું જે ભરેલી હોય પછી એમાં માપે? ક્વિન્ટલમાં પણ માપે. આપણે બીજો એકમ પણ વાપરીએ છીએ નાનો, આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોય. કોઈને ખબર છે? 1 મણ. મણ કોને કહેવાય? કોઈને ખબર છે? 1 મણ કેટલો થાય? 20 કિલોગ્રામ. 20 કિલોગ્રામ. કેટલો થાય?
એ આપણે આમ ભણવામાં નથી આવતો પણ પ્રેક્ટિકલમાં તો આપણે યુઝ કરીએ જ છીએ. 1 મણ કેટલું થશે? 20 કિલોગ્રામ. કેટલું થાય? 20. આપણે ઘરે અનાજની ગુણો આવે ને એમ કે ને પપ્પા 5 મણ ઘઉં મગાવ્યા 2 મણ મગાવ્યા એવું કહે કે ન કે? તો 1 મણ એટલે કેટલું થાય? 20 કિલોગ્રામ. આપણે ખાલી રોજિંદા જીવનમાં યુઝ કરીએ છીએ. ઓકે, ચલો 1 AMU આપણે તો ભણવામાં આવે છે એટોમિક માસ યુનિટ. કેટલું હોય? 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. કોઈક એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. કોને યાદ છે 1 AMU કોને કહેવાય? બોલો, કોના વજન ઉપરથી આપણે 1 AMU ગણતરી કરીએ છીએ? ઇલેક્ટ્રોનના વજન ઉપર. ઇલેક્ટ્રોનના વજન ઉપરથી નહીં, કાર્બન કાર્બન 12 ના 12મા ભાગનું દળ. કયું લઈએ છીએ? કાર્બન 12 નું 12મા ભાગનું દળ. આપણે એટમ ન્યુક્લિયસમાં ફરીથી ભણવાનું આવશે. ઓકે, અત્યારે તમને જાણકારી માટે પહેલેથી કહી દઉં છું. શું આવે? કાર્બન ન્યુક્લિયસનું 12મા ભાગનું દળ એટલે શું લઈએ આપણે? 1 AMU લઈએ. કેટલું લઈએ? 1 AMU. ચાલો, એની પછી સમય. સમયમાં પહેલો આવશે લુનાર મંથ. શું આવે? લુનાર મંથ. કોને કહેવાય? ચંદ્રને પૃથ્વીની ફરતે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. આપણને ખબર છે ચંદ્ર પૃથ્વીની ફરતે લગભગ કેટલો સમય લગાડે? 1 મહિના જેટલો લગાડે ને? કેટલો લગાડે છે? 1 મહિના જેટલો. પણ એકચ્યુઅલી આખો 1 મહિનો હોતો નથી. લગભગ 27.3 દિવસ જેટલો હોય છે. કેટલો હોય છે? 27.3. એને લુનાર મંથ કહેવામાં આવે છે. પછી પૃથ્વી જો શું છે ચંદ્ર સૂર્યની ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરતી હોય તો પૃથ્વી પણ સૂર્યની આજુબાજુ ફરે ને, તો એને શું કહેવાય? 1 વર્ષ કહીએ ને. શું કહીએ? 1 વર્ષ. એક્ઝેક્ટલી કેટલું હોય છે? 365.25 દિવસ. એટલે તમને યાદ હશે ફેબ્રુઆરીમાં 29 તારીખ આવે. ક્યારે આવે? બોલો, ફેબ્રુઆરીમાં 29 તારીખ ક્યારે આવે? લીપ વર્ષ હોય ત્યારે. લીપ વર્ષ. કેટલા વર્ષે આવે લીપ વર્ષ? 5 વર્ષે. 5 વર્ષે કેમ આવે? 4 વર્ષે આવે ને. જો આને ગુણ્યા 4 કરો તો એક દિવસ વધે કે ન વધે? 0.25 છે કે નહીં? એક્સ્ટ્રા કેટલા છે? 0.25 ગુણ્યા 4 કરો તો એક દિવસ એક્સ્ટ્રા વધે કે નહીં? તો દર 4 વર્ષે શું કરીએ છીએ આપણે? કેલેન્ડરમાં એક દિવસ વધારી દઈએ છીએ. એટલે એક્ઝેક્ટ મૂલ્ય આપણું કેટલું છે? 365.25 દિવસ. ખબર પડી બધાને? ઓકે, ચાલો હવે અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે એકમ સુધી? તો પછી આપણે પારિમાણિક સૂત્ર એટલે કે ડાયમેન્શન્સમાં જઈએ થોડું. એકમમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ઓકે, ચાલો તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ છીએ પારિમાણિક સૂત્રો. આપણે તમને ખબર જ છે એક્ઝામમાં આપણે તમને પારિમાણિક સૂત્ર વારાઘડીએ પૂછાય જ છે. ડાયમેન્શન્સ શું? પારિમાણિક સૂત્રનો મતલબ શું થાય? કોઈને ખબર છે? કોઈ મને શોર્ટમાં કહી શકશે પારિમાણિક સૂત્રનો મતલબ શું થાય? બોલો, શું છે? તમને જે રાશિ આપેલી છે, શું છે? કોઈ પણ રાશિ આપેલી છે, એ રાશિને તમારે કેમાં દર્શાવવાની? મૂળભૂત રાશિમાં દર્શાવવાની. કેમાં દર્શાવવાની? મૂળભૂત રાશિના સ્વરૂપમાં, એટલે કે MLT ના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં? MLT ના સ્વરૂપમાં તમે દર્શાવો એને શું કહીએ છીએ આપણે? પારિમાણિક સૂત્ર. અહીં આપણે બળનું એક્ઝામ્પલ લીધેલું છે તો આપણે બળ લઈએ. ચાલો, બળ બરાબર શું લખાય? દળ ગુણ્યા પ્રવેગ લખીએ ને. શું લખીએ? દળ ગુણ્યા પ્રવેગ. દળ મૂળભૂત રાશિ આવી ગઈ. ચાલો, એને કઈ કરવા નથી. પ્રવેગને શું લખાય? વેગ ભાગ્યા સમય. ચાલો, દળ મૂળભૂત છે, સમય મૂળભૂત આવી ગયું, પણ વેગ મૂળભૂત છે કે સાદિત છે? બોલો, સાદિત છે. તો હજી એને તમે ભાગલા પાડી શકો છો. તો વેગ એટલે શું લખાય? અંતર ભાગ્યા સમય છેદમાં સમય. ચાલો, બધી રાશિ તમને હવે કેવી દેખાય છે? મૂળભૂત રાશિ દેખાય છે. હવે આને શું કરવાનું? દળ અંતર સમય 2 વખત, પણ છેદમાં છે, ઉપર જાય તો -2 ઘાત થશે. તો અહીંયા સમયની -2 ઘાત થાય. તો દળ એટલે કેનો? દળ એટલે શું દર્શાવે આનું? MLT ના સ્વરૂપમાં દર્શાવે છે ને. દળ એટલે શું થાય? m ની 1 ઘાત. વેગ ભાગ્યા સમયની 2 ઘાત ના આવે? શું? પ્રવેગમાં ઓલું લખ્યું છે વેગ ભાગ્યા સમય, તો અહીંયા સમયની 2 ઘાત આવે ને. પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય થાય ને. સમયની 2 ઘાત ક્યાંથી આવે? અંતર ભાગ્યા સમયની 2 ઘાત થાય ને. પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય થાય ને. ખબર પડી? પ્રવેગ એ બરાબર શું લખીએ છીએ આપણે?
v બાય ટી લખીએ ને, અથવા તો dv બાય dt લખીએ, અથવા તો d બાય ટી સ્ક્વેર લખીએ. તો અંતર હોય ત્યારે વર્ગ આવે ને, વેગ હોય ત્યારે તો ખાલી સમય જ આવે ને, એક ઘાત આવે ને. ચાલ, તો દળ એટલે m, અંતર એટલે l અને સમય એટલે t ની -2 ઘાત. તો આ શું થઈ ગયું તમારે? બળનું પારિમાણિક સૂત્ર. તમને આ બોક્સ વડે આપણે દર્શાવીએ છીએ પારિમાણિક સૂત્ર લખીએ ત્યારે. ખબર પડી કે ન પડી બધાને? પારિમાણિક સૂત્ર કઈ રીતે બનાવવાનું? પારિમાણિક સૂત્ર એટલે શું? તમારે જે વસ્તુ આપેલી છે એને બધાને કેમાં લાવવાના? મૂળભૂતમાં લાવવાનું. કેમાં લાવવાનું? મૂળભૂતમાં લાવી દો એટલે એ તમારું શું થઈ ગયું? પારિમાણિક સૂત્ર. ઓકે, આપણે આમાંથી કોઈ એક સહેલી વસ્તુ લઈએ. ચાલો, ઉર્જા અથવા તો કાર્ય લ્યો. ચાલો ચાલો, કાર્યનું સૂત્ર તો બધાને આવડે છે ને? કાર્યનું સૂત્ર શું થાય? W બરાબર F into D. F ડોટ ડી. ચાલો, આનું પારિમાણિક સૂત્ર બધા કહો તો. m1 l2 t -2. શું આવશે? m1 l2 t -2. જો હેલી રીતે કરો શું કરવાનું? બળનું તમને ખબર છે કેટલું થાય? m1 l1 t -2 તો ઇન્ટુ d. d શું છે? આ વસ્તુ અંતર છે ને? શું છે? અંતર. તો ઇન્ટુ અંતર એટલે અંતરનું એક મૂળ દેવાનું. તો m1 l2 t -2. જો અમુક આવા છે ને નાના નાના, હું તમને જે કહું ને એટલા યાદ રાખવાનું, કેમ કે એ આપણે વારાઘડે બધે આવતું હોય. એનું યાદ હોય ને તો એના ઉપરથી તમે બીજું ડાયરેક્ટ કરી શકો. એટલે મેં તમને કાર્ય આપ્યું, કેમ કે કાર્યમાં શું આવે? બળ આવે. બળનું તમને યાદ હોવું જોઈએ. શું આવે? ml t -2. શું યાદ રાખવાનું? ml t -2. કાર્ય અથવા તો ઉર્જા છે એ બધાનું એક જ થશે. શું થાય? ml2 t -2. તો એવા જે કાર્ય આપણે ઉર્જા છે, તો ઉર્જા તમને ઘણી બધી જગ્યાએ આવતું હોય, એના ઉપરથી તમે બીજા પારિમાણિક સૂત્ર મેળવી શકો. એટલે ઉર્જાનું તમારે ડાયરેક્ટલી યાદ રાખી લેવાનું. ઓકે, ખબર પડી બધાને? 2-3 પારિમાણિક સૂત્ર, દાખલા કે બળ છે, ઉર્જા છે, કાર્ય, ઉર્જા કાર્ય બંનેનું સરખું જ થવાનું છે. તો એવા નાના મોટા જે પારિમાણિક સૂત્ર હોય તમારે યાદ રાખી લેવાના, કેમ કે એના ઉપરથી તમે બીજા રાશિના પારિમાણિક સૂત્ર આરામથી મેળવી શકો. ઓકે, ચાલો હવે સમાન પારિમાણિક સૂત્ર ધરાવતી અમુક ભૌતિક રાશિઓ છે. ફોર એક્ઝામ્પલ, આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિ, કોણીય ઝડપ, વેગ, પ્રચલન અને ક્ષય નિયતાંક. આ બધાના પારિમાણિક સૂત્ર કેવા થાય? સરખા થાય. આવૃત્તિ કોને કહેવાય? કોને ખબર છે? એફ નું સૂત્ર શું આવે આવૃત્તિનું? 1/t. તો સમયનું વ્યસ્ત શું થાય? તો એકમ શું થાય? સેકન્ડ ઇનવર્સ. અથવા તો પારિમાણિક સૂત્ર લખવું હોય તો શું થાય? t -1 થશે. શું થશે? t -1. એટલે શું થાય? બધાનું સરખું થશે. કોણીય આવૃત્તિ એટલે શું લખાય? ઓમેગા લખાય ને? ઓમેગા બરાબર શું લખાય છે આપણે? 2πf. 2π નું તો કઈ હોવાનું નથી, તો f નું જેવું હોય એવું કોનું થાય? ઓમેગા નું થશે. કોણીય ઝડપ પણ ઓમેગા વડે દર્શાવીએ છીએ. ચલો, વેગ પ્રચલન કોને કહેવાય? કોઈને ખબર છે? વેગ પ્રચલન dv by dx. જો આવા 2-3 વર્ડ હું તમને કહી દઉં. સમય દર હું લખેલું આવે કોઈ પણ જગ્યાએ. સમય દર એટલે છેદમાં શું લખવાનું? સમય લખવાનું. શું લખવાનું? સમય. હવે જ્યાં જ્યાં તમને પ્રચલન દેખાય, શું દેખાય? પ્રચલન. તો છેદમાં શું લખવાનું? x. અંતર શું લખવાનું? x. એટલે કે શું લખવાનું? અંતરનું પારિમાણ આવશે. શું છે? અંતરનું પરિમાણ આવશે. ખબર પડી કે નહીં? આપણે આખા 3 પ્રચલન આવે છે. કયા કયા આવે છે? એક વેગ પ્રચલન એ લખાઈ ગયું. પછી ટ્રાન્સમિશન ઓફ હીટમાં શું આવશે? તાપમાન પ્રચલન આવશે. શું આવશે? તાપમાન પ્રચલન. હજી એક આવે છે dv by dx, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. 12મા ધોરણમાં આપણે આવશે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં. ઓકે, 3 પ્રચલન આપણે ભણવાના આવે છે. તો જ્યાં તમને પ્રચલન વર્ડ દેખાય, કયો વર્ડ? પ્રચલન. તો છેદમાં શું લખવાનું? તમારે x લખવાનો રહેશે. ચલો, પછી કાર્ય, ઉર્જા. ઉર્જા પછી કોઈ પણ પ્રકારની હોય, સ્થિતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય. ઓકે, પછી ટોર્ક અથવા બળની ચાક માત્રા. આ બધાના એકમ કેટલા થશે? ml2 t -2, જે આપણે અહીંયા ઉપર ગોતેલું છે. ચલો, પછી દબાણ, પ્રતિબળ, યંગ મોડ્યુલસ, બધું એક જ ચેપ્ટરમાં આવે છે. બલ્ક મોડ્યુલસ, આકાર સ્થિતિસ્થાપકતાંક, તો ઉર્જા ઘનતા. ચલો, દબાણ, આપણે દબાણ એક લઈએ. ચલો, દબાણનું સૂત્ર શું આવે બોલો? P બરાબર
F by F બાય A. F નું તમને મેં યાદ રાખવાનું કીધું હતું. શું આવે? M L2 T minus sorry M L1 T minus 2 થશે. છેદમાં A એટલે શું છે? F by A માં A શું આવે? ક્ષેત્રફળ આવે ને. શું આવે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે L સ્ક્વેર. તો શું થશે? M L minus 1 T minus 2 થશે. એ જ રીતે પ્રતિબળના બધાને એ જ સૂત્ર આવે છે. પ્રતિબળ પણ આપણે F ભાગ્યા A જ લખીએ છીએ. વેગમાન અથવા બળનો આઘાત. વેગમાન P બરાબર શું આવે? mv થાય ને. m એટલે દળ એટલે શું થાય? m1. વેગ એટલે શું થાય? અંતર ભાગ્યા સમય એટલે l by t એટલે l t minus 1 આવું થઈ જાય. ચલો ગુરુત્વ પ્રવેગ ગુરુત્વ તીવ્રતા આવડશે બધાને? આવડી વસ્તુ શું લખે? ગુરુત્વ પ્રવેગ એટલે g લખીએ ને. શું લખીએ આપણે? g. તો પ્રવેગ જ થયો ને. આપણે શું થયું? આ એક બે પ્રકારનો શું થયો? પ્રવેગ જ થયો. તો પ્રવેગ આપણે શું લખીએ? l t minus 2 લખીએ કે નહીં? અંતર ભાગ્યા સમયનો વર્ગ થાય ને. ચાલો બળ વજન અથવા ઉર્જા પ્રચલન. પ્રચલન કીધું એટલે શું આવે છેદમાં? બોલો. અંતર આવે તો શું આવશે? F by સોરી ઉર્જા પ્રચલન એટલે ઉર્જા ભાગ્યા અંતર. તો આ જ થયું ને. કાર્ય એટલે ઉર્જા, બંને સરખું જ થાય. તો ઉર્જા ભાગ્યા અંતર કરો તો શું મળે? બળ જેવું જ મળશે. કોને જેવું મળશે? બળ જેવું જ મળશે. કોણીય વેગમાન પ્લાન્કનો અચળાંક. આપણે ઘણી વખત તમને યુનિટના જે MCQ પૂછાય છે આપણે નીટમાં, એમાં તમને આ બે ઓપ્શનમાં ઘણી વખત જોવા મળે છે. ચલો પ્લાન્કનો અચળાંક આવતો એવું સૂત્ર કોઈને યાદ છે? સિમ્પલ. E બરાબર HF આવે છે. H ને શું કહીએ છીએ આપણે? પ્લાન્કનો અચળાંક. E શું છે? ઉર્જા. F આવૃત્તિ. તો H ગોતવાનું છે. તો H બરાબર શું લખાય? E by F. ચલો ઉર્જાનું સૂત્ર શું થાય? M L2 T minus 2 આવૃત્તિ T minus 1 તો એક 1 નીકળી જશે. તો શું આવશે તમારે? M L2 T minus 1. તો આ તમારે થઈ ગયું પ્લાન્કના અચળાંકનું પારિમાણિક સૂત્ર. ખબર પડે છે બધાને? ચાલો એની પછી છે પૃષ્ઠતાણ અથવા તો એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઉર્જા. બંને વસ્તુ સરખી જ થવાની છે. ચલો પૃષ્ઠતાણનું સૂત્ર કોઈને યાદ છે? T સરફેસ ટેન્શન. એકમ લંબાઈ દીઠ લાગતું બળ શું આવશે? આપણે ધીમે ધીમે બધું આવશે તે ફ્લુઇડ મિકેનિક્સમાં આવશે. આ વસ્તુ આપણે F by L વડે દર્શાવે. કોના વડે દર્શાવે? F by L એકમ લંબાઈ દીઠ લાગતું બળ. F નું આપણને ખબર છે શું આવે? M L T minus 2 લંબાઈ એટલે L. L ઉડી જાય તો શું આવશે? M into T minus 2 જેટલું થશે. ચલો વિકૃતિ, સાપેક્ષ ઘનતા, સમતલ કોણ, ઘન કોણ, ડાયલેક્ટ્રિક અચળાંક, વક્રી ભવનાંક, આવા તો લાડ બધાય આવશે. જે બધાય કેવા છે? પરિમાણ રહિત. અને બીજું શું કહેવાય? MLT ત્રણે 0 0 0 હોય તો શું લખાય બીજું એની વસ્તુ? પરિમાણ રહિત કહેવાય. શું કહેવાય? પરિમાણ રહિત. જેનું પારિમાણિક સૂત્ર 0 0 0 આવતું હોય તેને પરિમાણ રહિત કહેવામાં આવે છે. ચલો ગુપ્ત ઉષ્મા અને ગુરુત્વ સ્થિતિમાન. ચલો એમાં ગુપ્ત ઉષ્મા લઈએ. તો ગુપ્ત ઉષ્મા તમને ખબર છે કોને કહેવાય? બોલો. ગુપ્ત ઉષ્મા કઈ કઈ ગુપ્ત ઉષ્મા આવે આપણે? યાદ છે કોઈને? થર્મોડાયનેમિક્સ. ગુપ્ત ઉષ્મા કઈ કઈ આવે? ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. નામ સાંભળ્યું છે? બોલો. તો એને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા કહેવાય. શું કહેવાય? બંને ગુપ્ત ઉષ્મા કહેવાય. ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન. સૂત્ર શું આવે છે કોઈને યાદ છે? Q બરાબર નહીં, તે C આવે છે તેને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા. ગુપ્ત ઉષ્માનું સૂત્ર આવે Q બરાબર ml. શું આવે? Q બરાબર ml. એમાં L ને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા કહેવાય. શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. તો L બરાબર શું થશે? Q by M. શું થાય? Q એટલે ઉષ્મા એટલે ઉર્જા થઈ. તો ઉર્જા માટે શું આવે? M L2 T minus 2 અને છેદમાં M. તો mm ઉડી જશે. શું આવશે? L2 T minus 2 આવું થશે. ઉષ્મા ધારિતા અથવા તો વાયુ અચળાંક.
બોલ્ટ્ઝમેન અચળાંક, એન્ટ્રોપી. ચલો ઉષ્મા ધારિતા. ઉષ્મા ધારિતા કોને કહેવાય? કોને ખબર છે? ઉષ્મા ધારિતા H વડે દર્શાવે છે. H બરાબર mc આવશે. શું આવશે? mc. પણ આપણે તમે હમણાં કોકે મને સૂત્ર કીધું હતું, Q નું સૂત્ર શું આવે? બીજું mc ડેલ્ટા t આવે ને? શું આવે? mc ડેલ્ટા t. તો આમાંથી c શું થાય? અથવા તો mc લખવું હોય તમારે, આપણે ડાયરેક્ટ mc જ લખીએ ને. આપણે શું ગોતું છે? mc જ ગોતું છે, તો ડાયરેક્ટ mc જ લખાય. mc બરાબર શું લખાય? q બાય ડેલ્ટા t. આવું લખાય કે ન લખાય? તો મૂકી દે. ચાલો, તો q બાય ડેલ્ટા t. તો q એટલે ઉર્જા, ઉર્જા એટલે m L2 t - 2 છેદમાં તાપમાન. તાપમાનને આપણે બે રીતે દર્શાવી શકીએ. કાં તો તમે થીટા વડે દર્શાવી શકો, કાં તો k વડે દર્શાવી શકો. આપણે મોટા ભાગે એના માટે થીટા વાપરીશું. શું વાપરીશું? થીટા વાપરીશું. ઓકે, અહીંયા આપણે થોડીક લાઈન કરીને થોડુંક અલગ કરી નાખીએ એટલે તમને કન્ફ્યુઝન ના થાય પછી. ચાલો, હવે એની પછી તમને કોઈ પણ સૂત્ર આપેલું હોય, આવું છે કોઈ સૂત્ર આપેલું છે, L/G આપેલું છે, અથવા M/K અથવા R/G આપેલું છે, તો એમાં કઈ રીતે કરવાનું? ફોર એક્ઝામ્પલ આપણે √L/G કરીએ. શું કહીએ? √L/G. L એટલે લંબાઈ, એ તો મૂળભૂતમાં આવી જ ગયેલું છે. G શું લખાય? G ને શું લખાય? બોલો. G છે હું? પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ. તો પ્રવેગનું સૂત્ર શું થાય? L × t - 2 થશે. અંતર ભાગ્યા સમયનો વર્ગ. LL ઉડી જાય. t - 2 ઉપર જાય તો +2. હાલો, વર્ગમૂળ એટલે કેટલી ઘાત લખાય? વર્ગમૂળ એટલે કેટલી ઘાત લખાય? 1/2 લખાય ને. તો +2 તો અહીંયા કેટલી ઘાત આવશે? હવે t ની 1 ઘાત થશે. કેટલી ઘાત થાય? t ની 1 ઘાત થશે. એટલે તમારો જવાબ કયો આવશે? t આવશે, પારિમાણિક સૂત્ર. તો આ તમને યાદ હોય તો આ બધા કોના સૂત્ર છે? તમને યાદ છે કોઈને? આ બધા સૂત્રો કોના છે? આવા સૂત્ર ક્યાં આવે છે? આવર્તકાળના સૂત્ર આવે ને. t બરાબર શું લખીએ આપણે? 2π √L/G અથવા તો 2π √M/K, અથવા તો પૃથ્વીની અંદર તમે ગતિ કરાવતા હોય તો શું આવશે? 2π √R/G. આ બધા કોના સૂત્ર છે? આવર્તકાળના સૂત્ર છે. કોના છે? આવર્તકાળ. તો આવર્તકાળ એટલે સમય થયો. પારિમાણિક સૂત્ર શું થાય છે એનું? સમય જેવું થશે. ચાલો, આ વસ્તુ આપણે નીટમાં 2 વખત પૂછાઈ ગયેલું છે. ઓકે, 3 યાદ રાખવાના છે. બધા સમય અચળાંકના સૂત્ર છે. કોના છે? સમય અચળાંકના ટાવ વડે દર્શાવે. યાદ રાખવાના છે. શું આવશે? L/R અથવા તો √LC અથવા તો RC. આ બધું કોના જેવું થાય? સમય જેવું થાય. કોના જેવું થાય? જો નીટમાં 2 વખત પૂછાઈ ગયેલું પણ છે આ વસ્તુ. ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે. 3 વસ્તુ. તમે દાખલા કે એસી પરિપથમાં તમે સાંભળ્યો છે, LC દોલનોમાં ઓમેગા તમે સાંભળ્યો છે. શું આવશે? 1/√LC. આવું સૂત્ર સાંભળ્યું છે? તો ઓમેગા એટલે શું થાય? 2π/T થાય ને. એટલે √LC નું પારિમાણિક સૂત્ર કોના જેવું થાય? સમય જેવું થાય કે ન થાય? કોના જેવું થાય? સમય જેવું થશે. ખબર પડી બધાને? એટલે આ બધા સમય અચળાંકના સૂત્ર છે કે LR પરિપથ હોય તો L/R લખાય, RC પરિપથ હોય તો RC લખાય, અને LC પરિપથ હોય તો √LC લખાશે. ઓકે, ચલો, આ પણ પાછું ઉર્જા આવ્યું છે. વિદ્યુત પ્રવાહના ચાલો કાર્યનું સૂત્ર શું લખે છે? વિદ્યુત પ્રવાહ દ્વારા થતું કાર્ય I² RT લખે ને, અથવા તો V²/R × T અથવા તો VIT. પછી કેપેસિટર હોય તો શું લખે છે? કેપેસિટરની ઉર્જાનું સૂત્ર ½CV² લખે ને. તો પણ ઉર્જા થઈ ને, એ શું થઈ? ઉર્જા થયું. અથવા તો Q²/2C લખીએ છીએ. આવું લખે ને. શું લખે? Q²/2C અથવા તો આપણે ઇક્વલ ટુ જ કરી નાખીએ. ½CV એટલે Q, તો Q × V પણ લખીએ છીએ. તો આ બધાનું પારિમાણિક સૂત્ર શું થાય? ઉર્જા જેવું થશે. પછી ઇન્ડક્ટર આપેલું હોય તો ઇન્ડક્ટરની ઉર્જા આપણે શું લખીએ છીએ? ½ Li² લખીએ. શું લખીએ? ½ Li². તો આ પણ ઉર્જા જ થઈ. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય? mL2T - 2. ઓકે,
તો ચાલો અહીંયા સુધી બધાને ખબર પડે કે પારિમાણિક સૂત્રો તમારે કઈ રીતે લખવાના? બોલો. હા સર. ચાલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે આમાં? આપણે એટલું ભણ્યા એમાં નહીં? ચાલો, તો આગળના અમુક બીજા પણ જોઈએ થોડા ઘણા. આપણે જેમાં આમાં હવે જેટલાને જરૂર પડશે એટલા આપણે તારવશું, બાકીના તમારે જાતે ટ્રાય કરવાના રહેશે. તાપમાન. તાપમાન મેં તમને કીધું એમ કોના વડે દર્શાવજો? આપણે થીટા વડે દર્શાવજો. કોના વડે? થીટા વડે. ઉષ્મા. ઉષ્મા એટલે શું થાય? ઉર્જા જ થાય ને. શું થાય? ઉર્જા. એકમ પણ તમને ખબર જ છે કયો આવે? જૂલ લઈએ છીએ. અથવા તો બીજો એકમ કયો આવે જૂલ સિવાયનો? બોલો. ઉષ્માનો જૂલ સિવાયનો એકમ બોલો. ઉષ્માના એકમો બીજા કયા એકમો લઈએ? કેલરી લઈએ ને? કયો લઈએ? કેલરી લઈએ છીએ. ઓકે. 1 કેલરી કેટલો થાય? 4.184 જૂલ. 4.18 અથવા તો આપણે મોટા ભાગે ગણતરી માટે કેટલો લઈએ છીએ? 4.2 જૂલ લઈએ. કેટલું લઈએ? નજીકનું મૂલ્ય 4.2 જૂલ લઈએ છીએ. ચલો, વિશિષ્ટ ઉષ્મા આપણે હમણાં મેં તમને કીધું હતું. શું સૂત્ર લઈએ છીએ? Q બરાબર mc dt. શોર્ટમાં શું યાદ રાખવાનું? mc dt. mc ડેલ્ટા t. તો c ને શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા. તો c બરાબર શું છે? Q ભાગ્યા m ડેલ્ટા t. ચલો, Q ઉષ્મા, ઉર્જા. ઉર્જા માટે શું આવે પારિમાણિક સૂત્ર? mL2 t-2. દળ એટલે m અને ડેલ્ટા t એટલે થીટા. તો m ઉડી જશે. તો શું વધશે તમારે? L2 t-2 થીટા -1 આવી ગયું. ઉષ્માધારિતા આપણે ઉપર હમણાં જોયું હતું, ફરી વખત આપણે નથી જોતા. ગુપ્ત ઉષ્મા પણ આપણે હમણાં ઉપર જોયું ને, જૂલ પ્રતિ કિલોગ્રામ એકમ થશે. તો આનો ઉપરના ઉષ્માધારિતાનો એકમ શું થાય? જૂલ પ્રતિ કેલ્વિન થશે. વાયુ અચળાંક, ગેસ કોન્સ્ટન્ટ R. ચલો, વાયુ અચળાંકનું પારિમાણિક સૂત્ર કયા સૂત્ર ઉપરથી આપણે ગોતીએ છીએ? વાયુ અચળાંકનું પારિમાણિક સૂત્ર PV બરાબર nRT અથવા તો PV બરાબર μRT. તમે જે વસ્તુ લખતા હોય મોલ માટે તે વસ્તુ તમે અહીં લખી શકો છો. આપણે μRT લખીએ છીએ. તો R બરાબર શું લખાય? PV ભાગ્યા શું આવશે? μT. ચલો, P દબાણ. દબાણ એટલે શું લખાય? દબાણ સૂત્ર શું આવે? F/A આવે ને? શું હશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળનું આપણને ખબર છે mLT-2, ક્ષેત્રફળનું L2. તો દબાણનું કેટલું થશે? mL-1 t-2 થાય. ડાયરેક્ટલી આપણે લખી દઈએ છીએ. ખબર પડી કે ન પડી? V. V શું છે? PV માં V શું આવે? V. V કહેવાય શું પહેલા તો? કોની સંજ્ઞા છે V? હે? V. PV માં V શું? કદ આવે ને? કદ. કદનું પારિમાણિક સૂત્ર L3. શું થશે? L થાય ને? લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ. કદ ડાયરેક્ટ શોર્ટમાં યાદ રાખીએ. ચલો, મ્યુ, મોલ. મોલનું કઈ પારિમાણિક સૂત્ર આવે? નો આવે. તાપમાન, થીટા. તો મળી જાય m -1 ને 3 એટલે m L3 t-2 થીટા -1. L3 માંથી -1 જાય એટલે 2 વધશે. તો m L2 t-2 થીટા -1 થશે. બોલ્ટ્ઝમેન અચળાંક. ચલો, બોલ્ટ્ઝમેન અચળાંકનું સૂત્ર કોઈને યાદ છે? KB શું આવે? R/Na. શું આવશે? R/Na કે વાયુ અચળાંક છેદમાં એને કોને કહેવાય? એને શું કહેવાય? એવોગેડ્રો અંક. મૂલ્ય કેટલું આવે? 6.022 ગુણ્યા 10⁻23. ઓકે. તો આ તો શું છે? નંબર છે ને? અચળાંક છે એટલે આ કયો છે? નંબર છે. તો નંબરનું કઈ પારિમાણિક સૂત્ર હોય નહીં. તો KB નું કોના જેવું હશે? R જેવું હશે કે નહીં? સેમ ટુ સેમ. ચલો, ઉષ્મા વાહકતા K. તો Q નું સૂત્ર શું આવે? H બરાબર ઉષ્મા પ્રવાહ અથવા તો Q/T વડે દર્શાવીએ તમે તો શું લખાય ને? KA ડેલ્ટા T/ડેલ્ટા X અથવા તો DT/dx લખીએ છીએ.
તો કે ને શું કહેવાય? ઉષ્મા વાહકતા. શોધતા આવડશે બધાને? બોલો. આપણે ઘણા બધા શોધેલા છે એટલે હવે બધા તમને જાતે કરવા માટે આપું છું. ઓકે, કે ગોતતા આવડે ને? હવે dt by dx ને શું કહેવાય? મેં તમને હમણાં કીધું તો આપણે એક વર્ડ આવ્યો હતો dt by dx. તાપમાન પ્રચલન. શું કહેવાય આને? તાપમાન પ્રચલન. ઓકે, ચાલ. સ્ટીફન નો અચળાંક. સ્ટીફન નું સૂત્ર ક્યાં આવે છે? પાવર. પાવર બરાબર શું સૂત્ર આવે છે? a e સિગ્મા t રેઝ ટુ 4. તો સિગ્મા ને શું કહેવાય છે આપણે? સ્ટીફન નો અચળાંક. આ p શું છે? પાવર. શું છે? પાવર. પાવર એટલે કોને કહેવાય? પાવર કોને કહેવાય? બોલો. કાર્યના છેદમાં સમય થશે. એ ક્ષેત્રફળ, ઈ નું તમારે અત્યારે કઈ કામ નથી, ઈ પારિમાણિક રહિત રહેશે. ઓકે, સિગ્મા સ્ટીફન નો અચળાંક ને ટી એટલે તાપમાન છે. શું છે? તાપમાન. તો સિગ્મા નું ગોતતા આવડે બધાને? હવે ચલો, વિન નો અચળાંક. વિનના અચળાંક નું પારિમાણિક સૂત્ર શું આવશે? વિનનો અચળાંક સૂત્ર શું આવે? વિનના સ્થાનાંતરનો નિયમ આવશે આપણે. ઓકે, તો લેમ્બડા ઇન્ટુ ટી બરાબર બી. આ બી શું છે? વિનનો અચળાંક છે. શું છે? વિનનો અચળાંક. ઓકે, લેમ્બડા. લેમ્બડા શું કહેવાય? લેમ્બડા ને શું કહેવાય? લેમ્બડા કોની સંજ્ઞા છે? કોના માટે આપણે લેમ્બડા વાળા યુઝ કરીએ? રેખીય ઘનતા. નહીં, તરંગ લંબાઈ. તરંગ લંબાઈ માટે વધારે યુઝ કરીએ. કોના માટે યુઝ કરીએ? તરંગ લંબાઈ. અને ટી તાપમાન. તો તરંગ લંબાઈ, લંબાઈ એટલે શું આવે? મીટર. મીટર ઇન્ટુ કેલ્વિન. મીટર ઇન્ટુ કેલ્વિન થઈ ગયું. પારિમાણિક સૂત્ર તમને ઓટોમેટિક આવડી જાય. L1 T થીટા પ્લસ 1. પ્લાન્ક નો અચળાંક આપણે ગોત્યું હતું. રેખીય પ્રસરણાંક. તો રેખીય પ્રસરણાંક આપણે થર્મોડાયનેમિક્સમાં આવશે. શું લખીએ છીએ આપણે? ડેલ્ટા L બાય L બરાબર આલ્ફા ડેલ્ટા ટી. ઓકે, ડેલ્ટા L બાય L બરાબર આલ્ફા ડેલ્ટા ટી. તો જે આલ્ફા છે આને શું કહેવાય છે? રેખીય પ્રસરણાંક. તો ડેલ્ટા L બાય L એટલે શું થાય? ડેલ્ટા L બાય L ને શું કહેવાય? એક તો વિકૃતિ પણ કહી શકો ને તમે. શું કહી શકો? વિકૃતિ પણ કહી શકો. ઓકે, પણ જો ઉપર લંબાઈ નીચે લંબાઈ એટલે પારિમાણિક તો ઉડી જવાનું છે. તો આલ્ફા શું થાય? તાપમાનને નીચે લઈ જાવ એના જેવું થાય. તો તાપમાનનું ઊંધું એટલે કેલ્વિન ઇનવર્સ અથવા થીટા માઇનસ 1 થશે. જૂલ અચળાંક. જૂલ અચળાંક કોને કહેવાય? કે કેલરીનું તમારે જૂલમાં કન્વર્ટ કરો એને શું કહીએ છીએ આપણે? જૂલ અચળાંક કહીએ છીએ. શું કહીએ છીએ? જૂલ અચળાંક. તો 1 કેલરી બરાબર કેટલું થાય? મેં તમને હમણાં કીધું 4.18 જૂલ. અથવા તો આપણે ગણતરી માટે કેટલું લઈએ છીએ? 4.2 જૂલ લઈએ. તો જૂલ પ્રતિ કેલરી શું થયું? જૂલનું તમે કેલરીમાં કન્વર્ટ કર્યું ને, તો જૂલ પ્રતિ કેલરી એટલે શું કહેવાય છે આપણે? જૂલ અચળાંક તરીકે લેવામાં આવે છે. તો એનું પારિમાણિક સૂત્ર કઈ હોતું નથી. ચાલો, આ પેલા સિમ્પલ પારિમાણિક સૂત્ર બધાને ખબર પડી ગઈ. આ બધા આપણે 11મા ધોરણમાં ભણવાના આવે છે. આમાં કોઈને કઈ ડાઉટ છે? નહીં? ચાલો 12મા ધોરણના થોડાક જોઈ લઈએ. ઇલેક્ટ્રિસિટી વાળા. વિદ્યુત ભાર શું છે? વિદ્યુત ભાર તો શું આવશે? પ્રવાહનું સૂત્ર ખબર છે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું આવે? I બરાબર Q બાય T. તો Q બરાબર IT. તો પ્રવાહ એટલે એમ્પિયર, T એટલે સમય. આવડી જાય. પછી પ્રવાહ જેવું પ્રવાહ બરાબર શું થાય? એમ્પિયર થાય ને ડાયરેક્ટ. મૂળભૂત રાશિમાં આપણે લઈએ છીએ એટલે એનું તો ડાયરેક્ટ આવશે. એમ્પિયર ને આપણે કેના વડે દર્શાવશું? A વડે. કેપેસિટન્સ. કેપેસિટન્સ નું સૂત્ર કઈ રીતે લખશું? C બરાબર Q બરાબર CV. અથવા બીજું સૂત્ર લખવું હોય તો સહેલી રીતે લખવું હોય તો ઉર્જાનું સૂત્ર લખાય ને. કેપેસિટન્સ ની ઉર્જા આપણે લખી દઈએ Q² by 2C. હો થાય કે ન થાય? તો જો Q નું તમને ખબર છે સહેલી રીતે IT. Q બરાબર IT. અને ઉર્જા પણ તમને ખબર છે. તો C નું ગોતતા આવડે? ખબર પડી કે નહીં? આ સૂત્ર વાપરશો તો તમને સૌથી સહેલી રીતે કેપેસિટન્સ નું મળશે. બીજું કોઈને સહેલું ખબર હોય તો મને કહો. ખબર છે કોઈને? કે મને લાગે છે કે આ સૂત્ર તમને સૌથી સહેલું લાગે. કે વિદ્યુત ભાર પણ તમને ખબર છે અને ઉર્જા પણ તમને ડાયરેક્ટ ખબર પડી જાય.
વિદ્યુત સ્થિતિમાન. ચલો આ સી મળી જાય પછી ક્યુ બરાબર કયું સૂત્ર મૂકવાનું? ક્યુ બરાબર સીવી. ક્યુ ખબર છે તમને, સી ખબર છે, તો વી મળી જાય કે ન મળી જાય? ખબર પડી બધાને? ચલો શૂન્યાવકાશની પરમિટિવિટી કઈ જગ્યાએ આવે છે? શૂન્યાવકાશની પરમિટિવિટી કુલંબીય બળ. બોલો કુલંબીય બળનું સૂત્ર યાદ છે? F બરાબર શું લખે છે? 1/4πε0 Q1 Q2 આપણે મેઇન પેલા શરૂઆત આપણે k થી લખીએ છીએ. ઓકે, k Q1 Q2 upon r સ્ક્વેર. અને આમાંથી k ને k બરાબર શું લખે છે? 1/4πε0. એટલે આનું સૂત્ર તમારે શું થઈ છે? 1/4πε0 ઇન્ટુ Q1 Q2 upon r સ્ક્વેર. તો આના ઉપરથી તમને એપ્સિલોન નું ગોતતા આવડે. હવે બળનું તમને ખબર છે, વીજભારનું ખબર છે, અંતરનું ખબર છે, તો એપ્સિલોન મળી જાય કે ન મળી જાય? બોલો આવડશે ને? અથવા તો કે નું ગોતવાનું કીધું તો કે પણ મળી જાય કે ન મળી જાય? ચલો સાથે સાથે આવ્યું છે તો તમે મૂલ્ય પણ લખી નાખે. ચલો કે નું મૂલ્ય કેટલું હોય છે? કે નું મૂલ્ય 9 ગુણ્યા 10⁹. એપ્સિલોન નોટ નું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12. 10⁻12 ન હોય, માઇનસ આવે. કેટલી આવે? આ વસ્તુ ધ્યાન રાખવાનું. -12 આવે. કેટલી આવે? એકમ ગોતતા આવડે કે નહીં? એકમ તમને હોમવર્કમાં કરવા આપું છું. ખબર પડી કે ન પડી? એકમ કઈ રીતે ગોતવાનું આવડે ને? આમાંથી જેમ પારિમાણિક સૂત્ર ગોતીએ એમ એકમ ગોતતા આવડે ને બધાને? ચાલ એની પછી ડાઇલેક્ટ્રિક અચળાંક. આ તો પારિમાણિક રહિત જ છે, એકમ રહિત જ છે, એ તો આપણને ખબર જ છે. ડાઇલેક્ટ્રિક અચળાંક. અવરોધ. અવરોધ કોના ઉપરથી ગોતશો તમે? બોલો અવરોધ સિમ્પલ રીતે V બરાબર IR. તમે I પેલા V પેલા ગોતી લીધેલું છે, I તમને ખબર છે, તો અવરોધ મળી જાય કે ન મળી જાય? R બરાબર V/I થશે. અથવા તો બીજું હેલી રીતે ગોતવું હોય તો કઈ રીતે ગોતાય? પાવર નું સૂત્ર લેવાનું. કોનું? V નું સૂત્ર ગોતવાનું. જો પાવર નું સૂત્ર લેવાનું. પાવર બરાબર શું થાય? I²R. સિમ્પલ માં સિમ્પલ રીત. ખબર પડી કે ન પડી? પાવર એટલે શું થાય? કાર્ય ભાગ્યા સમય એટલે mL2T-2 ભાગ્યા સમય એટલે T-3 થઈ ગયું પાવરનું. છેદમાં A-2 કરી નાખો એટલે ડાયરેક્ટ અવરોધ મળી જાય. જો હું તમને સહેલા સૂત્ર આપું છું કે એ સૂત્ર ઉપરથી તમને ડાયરેક્ટ જવાબ મળી જાય એવા સૂત્ર આપણે લખીએ છીએ. ચલો પછી વિશિષ્ટ અવરોધ તો ρ આવે. તો અવરોધનું સૂત્ર, તારના અવરોધનું સૂત્ર યાદ છે તમને કોઈને? તારના અવરોધનું સૂત્ર ρL/A. તો આમાં જે ρ આવે છે એને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ અવરોધ કહીએ છીએ. તો ગોતતા આવડે ને ρ નું સૂત્ર? શું લખાય? ρ બરાબર R × A/A. તો આ તો શું થઈ ગયું? R × લંબાઈ થઈ ગઈ. તો ઉપર R નું આવ્યું હતું એને તો લંબાઈ વડે ગુણી નાખવાનું. વાત પતી ગઈ. ઇન્ડક્ટન્સ. ઇન્ડક્ટન્સ ગોતવા માટેનું સૌથી સહેલું સૂત્ર એકમ હેનરી થાય. ઓકે, એસઆઈ એકમ એનો છે હેનરી. તો વોલ્ટ સેકન્ડ × એમ્પિયર અથવા તો ઓહમ × સેકન્ડ પણ આવશે. ચલો સહેલામાં સહેલું સૂત્ર ઇન્ડક્ટર. ઇન્ડક્ટરની ઉર્જા. ઉર્જા શું આવે ઇન્ડક્ટરની ઉર્જા? બોલો. U બરાબર 1/2 Li². જો ઉર્જા તમને ખબર છે, પ્રવાહ તમને ખબર હોય તો ડાયરેક્ટ મળી જાય કે નહીં? ઉર્જા એટલે શું થાય? mL2T-2 ભાગ્યા પ્રવાહનો વર્ગ એટલે A-2. ડાયરેક્ટ આવી ગયું ઇન્ડક્ટરનું સૂત્ર. ચાલ ચુંબકીય ફ્લક્સ. ફ્લક્સ ડેન્સિટી phi. phi નું સૂત્ર શું આવે? B.A થશે. B ચુંબકીય ક્ષેત્ર તમને પહેલા ગોતવું પડશે અને ક્ષેત્રફળ થશે. ઓકે, અથવા તો તમે E વિદ્યુત સ્થિતિમાન E બરાબર આપણે EMI નું સૂત્ર પણ લખી શકો ને, -dϕ/dt. હવે લખાય કે ન લખાય? -n/dϕ/dt. તો અહીંયા phi બરાબર લખાય E × T પણ તમે કરી શકો સહેલી રીતે તમારે કરવું હોય તો. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મેગ્નેટાઇઝેશન B. તો B ગોતવા માટેનું સહેલામાં સહેલું સૂત્ર યાદ છે? બીજી વસ્તુ એકમ કયો આવશે? ટેસ્લા થાય. કયો થાય? ટેસ્લા. F બરાબર બિલ. સૂત્ર સાંભળ્યું છે? F બરાબર બિલ. બળ કરો તો બિલ દેવું પડે.
એવું થાય ને, કોકની પાસે તમે બળ કરાવો તમારે એને બિલ દેવું પડે ને, પૈસા દેવા પડે. તો F બરાબર બિલ સૂત્ર થશે. શું થશે? F બરાબર બિલ. તો બી આમાંથી ઓટોમેટિક મળી જાય. સહેલામાં સહેલી રીતે બળનું ખબર છે, તમને પ્રવાહનું ખબર હોય અને લંબાઈનું તો તમને ખબર જ છે. તો સહેલામાં સહેલું સૂત્ર ચુંબકીય ક્ષેત્ર ગોતવા માટેનું F બરાબર બિલ, બી બરાબર F બાય IL કરી નાખવાનું. ખબર પડી કે ન પડી? ચાલો હવે આપણે એની કરતા થોડાક આગળ વધીએ. ચુંબકીય તીવ્રતા એટલે એ જ વસ્તુ થઈ. શું થઈ? ચુંબકીય તીવ્રતા એટલે મેગ્નેટિક ઇન્ટેન્સિટી એમ્પિયર પ્રતિ મીટર થશે. શું થશે? એમ્પિયર પ્રતિ મીટર થશે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, એનું સૂત્ર એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. શું આવશે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એમ બરાબર તમને યાદ હોય તો NIA યાદ છે સૂત્ર? મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટમાં આપણે આવશે. શું આવશે? મેગ્નેટિક મોમેન્ટ એમ બરાબર NIA. N એટલે શું થાય? આંટા થાય. શું થશે? આંટાની સંખ્યા. એનું કઈ પારિમાણિક સૂત્ર આવે નહીં. તો I પ્રવાહ અને A ક્ષેત્રફળ. શું થશે? I ઇન્ટુ A ઇન્ટુ L સ્ક્વેર, એટલે L સ્ક્વેર ઇન્ટુ A1 આવી ગયું ડાયરેક્ટ. શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0. μ0 માટે તમારે લાડ બધા સૂત્રો આવે છે, પણ એમાં એક આપણે એકમ લંબાઈ દીઠ બળનું સૂત્ર આવે છે. બે તાર વચ્ચે લાગતું એકમ લંબાઈ દીઠ બળ. એના ઉપરથી તમને ડાયરેક્ટ જવાબ મળશે. F બાય L શું આવશે? μ0 I1 I2 હતો. તો બોલો, યાદ છે કોઈને સૂત્ર? I1 I2 upon 2 pi y. I1 I2 upon 2 pi y. 2 pi y. ક્યાં આવશે? 2 pi into A. આપણે અંતરને A લખીએ છીએ. શું લખીએ? બે તાર વચ્ચે લાગતું બળ. તો આ ઉડી જશે. તો શું છે? F બાય A સ્ક્વેર આવશે. શું આવશે? F બાય A સ્ક્વેર. તો બળ આપણને ખબર છે mLT - 2 A - 2. ખબર પડી બધાને? ચાલ, આ થઈ ગયું. એની પછી આપણે જોઈએ છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. એટલે એક પૃષ્ઠ ઉપર કેટલો વિદ્યુતભાર હોય તેને શું લખીએ? સિગ્મા વડે દર્શાવીએ ને. શું સૂત્ર આવે? Q બાય A. એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર. તો Q તમને ખબર છે AT. શું લખીએ આપણે? AT છેદમાં L સ્ક્વેર. ઓટોમેટિક આવી જાય L ની -2 ઘાત ઇન્ટુ AT. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P નું સૂત્ર બોલો. P બરાબર શું લખાય? 2AQ. Q વિદ્યુત ભાર ઇન્ટુ તેમની વચ્ચેનું અંતર. Q ઇન્ટુ 2L. બે વિદ્યુત ભાર, એક ધન હોય એક ઋણ હોય, અને બંને વચ્ચેનું અંતર એટલે શું કહીએ આપણે? ડાયપોલ મોમેન્ટ. ચલો, કંડક્ટન્સ. કંડક્ટન્સ શું કહેવાય? કોને કહેવાય? કંડક્ટન્સ સિગ્મા તથા G વડે દર્શાવીએ. શું કરીએ? અવરોધનો વ્યસ્ત 1/r થાય ને. શું થાય? 1/r. અવરોધ તમને મળી જાય તો એનું વ્યસ્ત કરી નાખવાનું. વાહકતા તો શું થાય? અવરોધકતાનું વ્યસ્ત 1/σ. પ્રવાહ ઘનતા. ચલો, પ્રવાહ ઘનતા કોને કહેવાય? J વડે દર્શાવીએ. બોલો, પ્રવાહ ઘનતા J. I upon A. I upon A. એકમ આડછેદ માંથી પસાર થતો પ્રવાહ આપણે એને શું કહીએ? પ્રવાહ ઘનતા કહીએ છીએ. તો આ ગોતતા આવડી જાય તમને ઓટોમેટિક. I એટલે A, ક્ષેત્રફળ એટલે L સ્ક્વેર. તો ઉપર જાય તો L ની -2 ઘાત થશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E, ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આપણને ખબર છે બળનું સૂત્ર શું આવે? F બરાબર બોલો QE. શું લખે છે? F બરાબર QE. તો E બરાબર શું લખાય આપણે? F બાય Q લખાશે. શું લખાય? F બાય Q. તો ગોતતા આવડે કે ના આવડે? બળ ખબર છે, વિદ્યુત ભાર ખબર છે. એકમ એનો શું થાય? ન્યૂટન પ્રતિ કુલમ થશે. અથવા બીજું એકમ વોલ્ટ પ્રતિ મીટર. આ કઈ રીતે આવે છે? E નું સૂત્ર તમને વારાઘડિયા નીટમાં જો અને 2, 3, 4, 5 દાખલા પૂછાઈ ગયેલા છે. E બરાબર શું આવશે? -dv/dx. dv/dx એટલે શું થાય? બોલો. dv/dx મેં તમને હમણાં કીધું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એનું માઇનસ મૂલ્ય કહો તો શું આવશે? તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે. તો આના ઉપરથી એકમ આવે છે વોલ્ટ પ્રતિ મીટર.
ચલો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કીધું હોય તો એનું પણ ગોતતા આવડે કે ન આવડે? કોના જેવું થાય? વિદ્યુત ક્ષેત્ર જેવું થાય. ચલો રીડબર્ગ અચળાંક R. રીડબર્ગ અચળાંક કયા ચેપ્ટરમાં આવે છે? એટમ્સમાં આવે. કેમાં આવે છે? એટમ્સમાં આવે છે. તમને સૂત્ર યાદ હોય તો 1/λ નું સૂત્ર આવે. R into 1/n1 square minus 1/n2 square તરંગ લંબાઈ ગોતવા માટેનું. તો આમાં જે R આવે શું આવે છે? રીડબર્ગ અચળાંક. લેમ્બડા એટલે અંતર થશે મીટર, મીટર ઇનવર્સ જેવું થશે. ઓકે, ચલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ. બધા પારિમાણિક સૂત્રો આપણે આમાં જેટલા હતા મોટા ભાગના આપણે ગણી જ નાખેલા છે. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો મને કહો. કોઈને એક પારિમાણિક સૂત્ર કઈ રીતે ગોતવામાં કોઈ ડાઉટ છે? સિમ્પલ વસ્તુ છે. તમને કોઈ પણ વસ્તુનું સૂત્ર આવડતું હશે, સૂત્ર આવડે તો એકમ આવડે, એકમ આવડે પારિમાણિક સૂત્ર, બંને વસ્તુ તમને આવડશે. મેઇન વસ્તુ તમારે શું યાદ રાખવાની રહેશે? સૂત્રો યાદ રાખવાના. શું યાદ રાખવાના? સૂત્રો. આપણે જેમ જેમ ચેપ્ટર આવશે એમ બધા ચેપ્ટરના સૂત્રો આપણે આવી જશે. ઓકે, ચાલો તો હવે આપણે આગળ જોઈએ. પારિમાણિક સૂત્ર આપણે આ બધા ગોત્યા છે તો એનું કામ શું છે? ગોતીને કે આપણે કઈ બીજું કઈ કરવાનું તો હોય નહીં. એક ઉપયોગમાં આવતો હોય તો જ ગોતાય ને, ખોટે ખોટું કઈ કામ કરવાનું હોય નહીં. તેનો ઉપયોગ ક્યાં કરવાનો હોય છે? તો આપણે એની ઉપયોગિતા જોઈએ. શું જોઈએ? પારિમાણિક સૂત્રની ઉપયોગિતા જોઈએ. તો પહેલી વસ્તુ છે ભૌતિક રાશિને એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં ફેરવવા માટે. શું છે? એક એકમ પદ્ધતિ આપેલી હોય, બીજી એકમ પદ્ધતિમાં ફેરવવું હોય તેના માટે તમારે પારિમાણિક સૂત્રનો યુઝ કરવાનો આવે છે. એટલે કે એકમ મેઇનલી આપણે શું જોઈએ છે? પારિમાણિક સૂત્ર એટલે એકમ લઈએ છીએ. તો આપણને ખબર છે રાશિ હોય એનો પારિમાણિક સૂત્રમાં કઈ ફરક પડે નહીં. એ પછી તમે CGS એકમમાં લીધું હોય કે MKS માં લીધું હોય, શું છે? પારિમાણિક સૂત્ર તો બંને માટે કેવું રહેવાનું છે? સમાન રહેવાનું છે. કેમ કે એ તો રાશિ ઉપર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે ન્યૂટનને ડાઇનમાં ફેરવવા માટે આપેલું છે. શું છે? 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? તમને ખબર જ છે. કેટલા થાય? 10⁵ થાય ને. તો કઈ રીતે મળે તે આપણે અત્યારે અહીંયા જોવાનું છે. શું તો છે? ન્યૂટનને આપણે કેમાં ફેરવવાનું છે? ડાઇનમાં કન્વર્ટ કરવાનું છે. તો બળ છે. શું છે? બળનો જે એકમ છે ને, ન્યૂટન કેવો એકમ છે? કયો એકમ કહીએ ન્યૂટનને આપણે? SI એકમ કહીએ. અને ડાઇન એટલે કઈ એકમ પદ્ધતિમાં આવે? CGS માં આવે ને. કેમાં આવશે? આપણે CGS માં આવશે. તો ન્યૂટન આપણને ખબર છે F બરાબર ma. તો ન્યૂટન આપણે શું લખીએ છીએ? બોલો, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આની આ જ વસ્તુ તમારે ડાઇન માટે લખવાની છે. કોના માટે? ડાઇન માટે. તો ડાઇન તમે લખતા હોઈએ તો CGS માં કિલોગ્રામ એટલે શું થઈ જાય? ગ્રામ. મીટર એટલે સેન્ટીમીટર. સેન્ટીમીટર. સેકન્ડ એટલે સેકન્ડ. સેકન્ડ જ રહેવાનું છે. તો તમારે ન્યૂટન ને કેમાં ફેરવાનું છે? જો આ રીતે કરવાનું હોય તો સૂત્ર શું યાદ રાખવાનું શોર્ટમાં? N1 U1 બરાબર N2 U2. કોઈ પણ વસ્તુ કન્વર્ટ કરો તો કઈ વસ્તુ અચળ રહે? બોલો. એકમ અને એનું મૂલ્ય બંનેનો ગુણાકાર અચળ હોય. તમે 10 ન્યૂટનને ફેરવવાનો હોય તો સામે જે મૂલ્ય આવે કોને ઇક્વલ ટુ નો મતલબ શું થાય? 10 ન્યૂટન જેટલું જ હોવું જોઈએ. મતલબ શું થયું? આ મૂલ્ય અને એકમ બંનેનો ગુણાકાર કેવો હોય? અચળ હોય. એટલે શું લખીએ? એક રાશિમાં N1 U1 બરાબર બીજી રાશિ માટે N2 U2 લખાશે. ચાલો જોઈએ હવે આપણે પહેલી રાશિ માટે આપણે શું લખીએ છીએ? મૂલ્ય 1 ન્યૂટન લઈએ છીએ ને. શું લખીએ છીએ? 1 ન્યૂટન. 1 ન્યૂટન બરાબર કેટલો થાય? ખબર છે આપણને? 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આને પારિમાણિક સૂત્રના રીતે લખ્યું છે. આપણે આના રીતે પણ કરીએ કે ચાલો હવે કિલોગ્રામ આપણે કેમાં લઈ જવાનું છે? ગ્રામમાં. તો ગ્રામમાં લઈ જવા માટે શું કરવું પડે? બોલો, કિલોગ્રામ માંથી ગ્રામમાં જાય કેટલા વડે ગુણવું પડે? 10⁻³ કિલોગ્રામ માંથી ગ્રામમાં જવાનું છે બેન. 1000 વડે ગુણવું પડે ને. +3 ઘાત આવે કે નહીં? તો કિલોગ્રામ શું થઈ ગયું? અહીંયા ગ્રામ થઈ ગયું. ખબર પડી કે ન પડી? પછી બીજી વસ્તુ, મીટર માંથી સેન્ટીમીટરમાં જવું છે તો 10⁵ 100 વડે ગુણવું પડે. 100 સેન્ટીમીટર. જો આ વસ્તુ આપણે પારિમાણિકની રીતે જ કરીએ છીએ. ઓકે, એમ નહીં કહેવાનું કે એકમ. આ પારિમાણિક સૂત્ર ઉપરથી જ આપણે કરીએ છીએ. ચાલો
પછી છેદમાં સેકન્ડ, સેકન્ડ ને કઈ આપણે ફેરવવાનું છે નહીં. તો 10 ની 3 ઘાત ને 10 ની 2 ઘાત, 10 ની 5 ઘાત. તો અહીંયા તમારે ગ્રામ આવી ગયું, સેન્ટીમીટર આવી ગયું, અને અહીંયા તમારે સેકન્ડ નો વર્ગ આવી ગયો. -2 ઘાત કરી નાખે ઉપર ગઈ એટલે આપણે. ચલો ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ની -2 ઘાત એટલે શું લખાય? પ્રતિ કરી નાખે, પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો શું થઈ ગયું? ડાઇન થઈ ગયું. શું લખાય? 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાઇન લખાય. ખબર પડી કે ન પડી? એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે જવાનું? બોલો પરમેશભાઈ. સર આ ડાયન છે સીજીએસ એકમમાં આવે ખબર કેમ પડે? ઈ તમને યાદ રાખવાનું છે. ડાઇન કેવો એકમ છે? સીજીએસ એકમ છે. ન્યૂટન છે તે એસઆઈ એકમ છે. તો તમે એમકેએસ માં પણ લઈ શકો. મેઇનલી આપણે એને એસઆઈ એકમ કહીએ છીએ. બધાને એસઆઈ અને સીજીએસ એકમ અમુક પ્રચલિત હોય ને એના તમારે એસઆઈ અને સીજીએસ એકમ આવતા હોય છે અલગથી. ઓકે, અગર નોર્મલી તમે આ પણ લખી શકો, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ તમે લખી શકો છો એકમ તરીકે. ચાલો બીજો ઉપયોગ શું થાય છે કે કોઈ નવો વૈજ્ઞાનિક આવ્યો, એને કોઈક નવું સૂત્ર બનાવ્યું, તો એ સૂત્ર સાચું છે કે ખોટું એ ચેક કરવા માટે શું વપરાય છે? પારિમાણિક સૂત્ર વપરાય. શું વપરાય? કે એને કે સૂત્ર બનાવીને આપી દીધું. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે એને સૂત્ર બનાવીને F બરાબર mv² અને r². આવું સૂત્ર આપ્યું. તો પેલા સૂત્રને એક્સપેરિમેન્ટ રીતે ગોતવા કરતા પેલા શું કહે? થિયોરિટિકલ રીતે તે લોકો જોઈએ કે પારિમાણિક રીતે સાચું પડે છે કે ખોટું પડે છે. ઓકે, તો પારિમાણિક રીતે જોઈએ. ચાલો તો પેલા બળનું પારિમાણિક સૂત્ર તમને બધાને ખબર છે. બોલો શું આવે? m1 l1 t - 2. તો હવે આગળની બીજું જે વસ્તુ આપી છે એના માટે ગોતીએ. mv² r². ચલો m એટલે દળ, m1. v એટલે વેગ છે ને, વેગ. વેગ એટલે શું થાય? L2 t - 2. lt - 1 આનો વર્ગ છેદમાં l. આ અંતર r², અંતરનો વર્ગ એટલે l2. તો આ પણ ઈ થાય ને, 2 ને અંદર જવા દો તો શું થશે? અહીંયા l2 t - 2. તો l2 l2 ઉડી જાય. તો આ સૂત્ર શું આવશે? m1 t - 2. તો આ બંને સૂત્ર સરખા છે? અલગ અલગ છે ને. તો આ સૂત્ર કેવું પડે તમારું? ખોટું પડે. શું પડે? ખોટું પડે. તો કોઈ બીજું સૂત્ર લ્યો તમે. આપણે સાચું સૂત્ર લઈએ. આપણે 1D માટેનું d બરાબર અંતરનું સૂત્ર શું આવે? ut પ્લસ હાફ at². ચલો આને જોઈએ. બીજી વસ્તુ, સરવાળામાં પારિમાણિક સૂત્ર કેવા લેવાના રહેશે? સરખા. શું હશે? સરવાળો જે વસ્તુનો કરીએ એનું પારિમાણિક સૂત્ર કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. પારિમાણિક સૂત્ર સમાન હોવા જોઈએ, તો જ સરવાળો તમે કરી શકો. એવું થાય કે 5 કિલો કેળા અને 5 મીટર લંબાઈ બંનેને એડ કરો, થાય સરવાળો કોઈ દી? બોલો, થાય સરવાળો? એમ કોઈ દી સરવાળો કરે? ન કરે ને. કે 5 લીટર પાણી અને 5 લીટર 5 મીટર કપડું, બંનેનો સરવાળો થાય કોઈ દી? ન થાય ને. તો સરવાળો કરવા માટે શું સરખું હોવું જોઈએ? એકમ અથવા તો પારિમાણિક સૂત્ર. બંને વસ્તુ કેવી હોય છે? સરખી. એકમ અને પારિમાણિક સૂત્ર બંને એક જ વસ્તુ થઈ ને. મતલબ સરવાળામાં બધાના પારિમાણિક સૂત્ર કેવા હોય છે? સરખા હોય છે. એટલે ડી નું પારિમાણિક સૂત્ર જેવું આવે તેવું જ તમારે ut નું આવવું જોઈએ, અને તેવું જ તમારે કોનું આવવું જોઈએ? હાફ at² નું આવવું જોઈએ. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જે પણ વસ્તુનો તમે સરવાળો કરો એનો પારિમાણિક સૂત્ર કેવું હોવું જોઈએ? સરખા હોવા જોઈએ. ઓકે, ચાલો. તો ડી નું અંતર તમને ખબર છે શું આવશે? l1. ચલો u શું થશે? પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ નું શું થાય? l t - 1 into t સમય એટલે t. તો આ પણ tt ઉડી ગયા, અંતર આવી ગયું. સાચું છે. બાજુનું પણ સાચું હોવું જોઈએ. હાફ એ પ્રવેગ. પ્રવેગ નું શું થાય? l t - 2. હાફ નું કઈ પારિમાણિક સૂત્ર હોય નહીં એટલે એ નીકળી ગયું. t - 2 અને t² એટલે t2. તો આ પણ ઉડી જાય.
તો આ પણ એલ થઈ ગયું. તો આપણને જે સૂત્ર આપ્યું એ સૂત્ર કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે.